જય માતાજી, હું છું રિદ્ધિ પટેલ અને આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે જે છેલ્લા કેટલાક ટાઈમથી કોન્ટ્રોવર્સીમાં ચાલે છે. તમને સમજી જ ગયા હશો કે હું કોની વાત કરું છું. અડધા લોકો એવા છે કે જે એમને ભગવાન માને છે, બહુ સારા દાનવીર માને છે, અને અમુક લોકો એમના ઉપર આક્ષેપો લગાડે છે, એવું પણ કહે છે કે આ દાનવીર નહીં પણ દાનચોર છે. તો હવે આ કન્ફ્યુઝન અને આ મુદ્દો ઉકેલવાની આપણે બનતી ટ્રાય કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલા આપણે એવા વ્યક્તિઓની વાત કરીએ કે જેમણે સાચી ચેરિટી કરી છે. ફોર એક્ઝામ્પલ, અઝીમ પ્રેમજી, જેમણે પોતાની સંપત્તિમાંથી અબજો રૂપિયા શિક્ષણ માટે આપી દીધા છે. રતન ટાટા, જેમના ટાટા ટ્રસ્ટ વર્ષોથી હોસ્પિટલ, શિક્ષણ અને આપાતકાલીન લોકોમાં મદદ કરે છે. પછી સુધા મૂર્તિ, જેમણે ઇન્ફોસિસ ફાઉન્ડેશન દ્વારા હજારો સ્કૂલ અને લાઇબ્રેરીઝ ઊભી કરી છે. શિવ નાદર, જેમણે પોતાની સંપત્તિનો મોટો ભાગ શિક્ષણ માટે આપી દીધો. તો હવે પ્રશ્ન એ થાય છે કે આ લોકો ઉપર વિશ્વાસ કેમ આવે આપણને કે આ લોકો ખરેખર દાનવીર છે, આ લોકો ખરેખર ચેરિટી કરે છે, આ લોકો ખરેખર મદદ કરે છે? કારણ કે એક જ વસ્તુ છે એની પાછળ, ટ્રાન્સપરન્સી. ઉદાહરણ તરીકે રતન ટાટાના ટ્રસ્ટ વિશે પબ્લિકમાં માહિતી સરળથી મળી જાય. આપણે જોવું હોય ને તો આપણે દરેક ઇન્ફોર્મેશન મળી જાય કે ટ્રસ્ટ કોણ ચલાવે છે, કેટલા પૈસા આવ્યા, ક્યાં વપરાણા, એન્યુઅલ રિપોર્ટમાં શું કહે છે. હવે સામાન્ય માણસને સરળ ભાષામાં સમજાવવું હોય ને તો જો કોઈ ચેરિટી ફાઉન્ડેશન બનાવે તો 3 બેઝિક વસ્તુ જો હોવી જોઈએ. ઇટ્સ નેસેસરી. પહેલી, રજિસ્ટ્રેશન નંબર. એનો અર્થ એ થાય કે ફાઉન્ડેશન ગવર્મેન્ટ પાસે ઓફિશિયલી રજિસ્ટર કરાયેલું છે. બીજું, ટ્રસ્ટીસ. એનો અર્થ એ કે ફાઉન્ડેશન કોણ ચલાવે છે અને કોણ જવાબદાર છે. ત્રીજી વસ્તુ, ઓડિટ રિપોર્ટ. આનો અર્થ એ થાય કે વર્ષોથી ફાઉન્ડેશનનો હિસાબ ચેક થાય છે. કેટલા પૈસા ક્યાંથી આવ્યા, ક્યાં વપરાયા. આ 3 વસ્તુ જો સમાજને ઇન્ફોર્મેશન મળી જાય ને તો વિશ્વાસ થાય. તો હવે સવાલ આપણો ત્યાંથી શરૂ થાય છે કે આજકાલ સોશિયલ મીડિયા પર ચેરિટીના ઘણા વિડીયો જોવા મળે છે. કેમેરો ચાલુ થાય, ગરીબોની વાર્તા બતાવવામાં આવે, લોકોની લાગણી જાગે અને વિડીયો વાયરલ. અને જો કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે હું ડોનેશન નથી લેતો પણ લાખો કરોડોની ચેરિટી પ્રોજેક્ટ કરું છું, તો એક સીધો સવાલ ઊભો થાય કે ભાઈ આટલા પૈસા